હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે ત્યારે અમીરગઢ તાલુકામાં વાદળો ઘેરાતા ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે જ્યારે વાતાવરણમાં પલટો આવતા લઘુત્તમ તાપમાનમાં પણ 5 ડિગ્રી સુધીનો વધારો નોંધાયો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 27 થી 28 ડિસેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે ત્યારે અમીરગઢ તાલુકામાં તેમજ ગીરી મથક માઉન્ટ આબુમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે તો બીજી બાજુ માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન ગતરોજ 0 ડિગ્રી નોંધાયું હતું તો આજે વધીને 4 ડિગ્રી નોંધાયું હતું। જો કે ખેડૂતો જણાવી રહ્યા છે કે જો વરસાદ પડે તો ખેતરોમાં લહેરાતો બટાકા, વરિયાળી, ઘઉં, રાયડો, શાકભાજી સહિતના પાકોમાં નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવેમ્બર તેમજ ડિસેમ્બર માસમાં કમોસમી વરસાદ પડ્યો હતો અને ચાલુ વર્ષે પુનઃ ડિસેમ્બર માસમાં ચિંતાના વાદળો ઘેરાઈ આવતા ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ છે।